સૌથી મોટા સમાચાર એ છે કે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા જોવાઈ રહી છે। ચોમાસા પહેલા આ એક્ટિવિટી શરૂ થશે। આપને કહી દઈએ કે હવે ભર ઉનાળે વરસાદ પડવાનો છે। હવામાન વિભાગની 2 દિવસની આગાહી સામે આવી રહી છે। પશ્ચિમી વિક્ષેપના પગલે વરસાદ પડવાનો છે। આજે અને આવતીકાલે કેટલાક વિસ્તારમાં પડી શકે છે વરસાદ। આજની વાત કરીએ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના શહેરોમાં આજે વરસાદની શક્યતાઓ છે। गीर सोमनाथ, अमरेली, दीव, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, डांग के लिए दिया गया है। और जो डे 3 23 तारीख को 23 मई को लिए दिया गया है। सेम डिस्ट्रिक्ट आएगा, उसके साथ सौराष्ट्र का इसमें भावनगर ऐड होगी और जो दक्षिण गुजरात में तापी डिस्ट्रिक्ट इसमें ऐड होगी। उसके आगे मौसम शुष्क रहेगी 24 से लेकर 27 मई तक। તો આજે અને આવતીકાલે અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે। હવામાન વિભાગે 2 દિવસની વરસાદની આગાહી કરેલી છે। તો આપને મેપ મારફતે સમજાવીશું કે આખરે આજના દિવસે ક્યાં ક્યાં વરસાદી માહોલ શક્ય છે। આપને કહી દઈએ કે આજની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથની આસપાસના વિસ્તારમાં વરસાદ શક્ય છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી, ડાંગ અને વલસાડ અહીંયા વરસાદ આજે શક્ય છે। 23 મેની વાત કરીશું। 23 મેના દિવસે ક્યાં ક્યાં વરસાદ શક્ય છે તો 23 મેના દિવસે અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર સુધી પણ વરસાદ પહોંચી શકે તેમ છે। આ ઉપરાંત વલસાડ, ડાંગ, તાપી અને નવસારી સુધી પણ 23 મેના દિવસે વરસાદ શક્ય છે। આમ 2 દિવસ માટે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરેલી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગ સ્વરૂપે આ તમામ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે। તો 22 અને 23 એટલે આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ શક્ય છે।